રાજ્ય સરકાર દ્વારા નવી 9 મહાનગરપાલિકાને સત્તાવાર મંજૂરી મળી છે। નવસારી, વાપી, મહેસાણા, નડિયાદ, આણંદ હવે મહાનગરપાલિકા બનશે। સાથે સુરેન્દ્રનગર, ગાંધીધામ, મોરબી, પોરબંદર પણ મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવશે। સાથે રાજ્યના સૌથી મોટા જિલ્લા બનાસકાંઠામાંથી નવા જિલ્લાનું વિભાજન કરી નવો જિલ્લો બનાવવાની જાહેરાત કરવામાં આવી છે। બનાસકાંઠા જિલ્લાનું એમને વિભાજન કરવાનો નિર્ણય લીધો છે। એરિયાની દ્રષ્ટિએ અને વસ્તીની દ્રષ્ટિએ 14 તાલુકા ધરાવતો આ સૌથી મોટો જિલ્લો હતો। એટલે સ્વાભાવિક કે એક છેડાથી જે હેડક્વાર્ટર સુધી પહોંચવામાં ખૂબ મોટું 35 થી 85 કિલોમીટર સુધીનું લાંબુ અંતર કાપવું પડતું હતું, હવે ટૂંકું થશે। અને આ હાલ બનાસકાંઠાના 14 તાલુકા છે, એમાંથી 8 તાલુકાઓ અને 4 નગરપાલિકાઓથી એક નવો વાવ થરાદ જિલ્લામાં એનો સમાવેશ કરવામાં આવશે અને વાવ થરાદ જિલ્લાનું મુખ્ય મથક એ થરાદ રહેવાનું છે। જે મહાનગરપાલિકાઓ નિર્ણય થયો હતો કે મહાનગરપાલિકાઓ બનાવવાની છે, એને આજે કેબિનેટે મંજૂરી આપી અને મંજૂરીના અર્થે ટૂંક સમયમાં કદાચ આજ અથવા તો કાલ એ નોટિફિકેશનની તૈયારીઓ કરી એ નોટિફિકેશન બહાર પાડવામાં આવશે, જેનાથી આવતા સમયની અંદર આ નવી મહાનગરપાલિકાઓ અસ્તિત્વમાં આવશે। અસ્તિત્વમાં આવેલી આ 9 મહાનગરપાલિકાઓ થતાં ગુજરાતનો અર્બન વિસ્તાર 50% કરતાં પણ વધી જશે। આગળ વાત કરીશું મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે બનાસકાંઠાથી। આપને જણાવી દઈએ, ધાનેરાના પૂર્વ ધારાસભ્યએ વિરોધ નોંધાવ્યો। પૂર્વ ધારાસભ્ય નાથા પટેલનું જિલ્લા વિભાજનને વિરોધ। અમારે થરાદ નથી જવું, પાલનપુર બરાબર છે। પૂર્વ ધારાસભ્યનું નિવેદન। જણાવ્યું કે અમે બનાસકાંઠા જિલ્લામાં રહેવા માંગીએ છીએ। પૂર્વ ધારાસભ્યનું નિવેદન સામે આવ્યું છે। આ મામલે કોંગ્રેસના આગેવાનોએ લોકોને પડખે ઊભા રહેવું પડશે। આજે થોડા જ સમય પહેલાં ટીવીના માધ્યમ મારફત આખા જિલ્લામાં પ્રચાર સભા શરૂ થઈ ગયો છે કે બનાસકાંઠા જિલ્લાના 2 વિભાગ કરવામાં આવ્યા છે। બનાસકાંઠા જિલ્લાને જાહેર કર્યો અને આ બાજુ થરાદ જિલ્લાને જાહેર કરવામાં આવ્યો છે। આમાં ધાનેરા વિસ્તારનો જે ભાગ છે, ધાનેરા છે, તાલુકો છે, એને થરાદ વિભાગમાં મૂકવામાં આવ્યો છે। એટલા બધો અમારા પર ટેલિફોનની ઘંટડીઓ રડકવા વળગી છે। બધાનો એક જ સૂર આવે છે કે કોંગ્રેસ તરફથી તમે આગેવાની લો અને આપણે સૌને કોઈ થરાદ જવું નથી અને પાલપુર અમારા માટે સારું છે અને બનાસકાંઠા જિલ્લાનું મથક પાલપુર છે, તો એ રીતે જવા માટેની બધાની અવાજ આવે છે। તો આપ સૌની સરકાર સાથે અમારી વિનંતી છે કે ફેરવિચારણા કરવી જોઈએ અને આમાંથી કોઈને સાંભળવામાં પણ આવ્યા નથી, એ સાંભળવાની તક પણ આપી નથી। ત્યારે અમે આંદોલનનો માર્ગ ન લીધો પડે એના પહેલાં આપ સૌ એમાં વિચાર કરશો અને ધાનેરા તાલુકાના જે ગામડા છે એને બનાસકાંઠા જિલ્લામાં મૂકવા માટે અમારી વિનંતી છે। અન્ય મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। આપને જણાવી દઈએ, નવું વર્ષ અને ગુજરાત સરકાર 2025માં વિવિધ ઉજવણી કરશે। ઐતિહાસિક સીમા ચિહ્નરૂપ જન્મોત્સવની ઉજવણી કરશે। વર્ષના પ્રથમ દિવસે જ સરકારે સંકલ્પ જાહેર કર્યો। મુખ્યમંત્રીની કમિટીની પ્રથમ બેઠકમાં જ આ નિર્ણય લેવામાં આવ્યો। રાજ્યમાં 4 મહત્વપૂર્ણ મહોત્સવ જન ભાગીદારીથી યોજાશે। વર્ષ 2025માં રાજ્યમાં 4 મોટી ઉજવણી કરાશે। આગળ વાત કરીએ, અમદાવાદથી સમાચાર સામે આવી રહ્યા છે। ઝોન 7 એલસીબી ટીમ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। ઝોન 7 એલસીબી ટીમની કાર્યવાહી અમદાવાદથી આ સમાચાર। સિંધુ ભવન રોડ પરથી ડ્રગ્સનો જથ્થો ઝડપાયો હતો। ટાઈમ સ્ક્વેર ગ્રાન્ડ બિલ્ડિંગ પાસેથી નશાકારક જથ્થો ઝડપ્યો હતો। ડ્રગ્સ સાથે જયદીપ પરમાર નામના યુવકની પોલીસે ધરપકડ કરી હતી।
અમરેલી લેટરકાંડ મામલામાં પાટીદાર સમાજની દીકરીનું સરઘસ કાઢવા મામલે કોંગ્રેસના નેતાઓએ સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. આ મામલે અમરેલી જિલ્લા પોલીસ વડાએ નિવેદન આપતા કહ્યું કે આરોપી વિરુદ્ધ કાયદાકીય પ્રક્રિયાનું પૂરતું પાલન કરવામાં આવ્યું છે. આરોપીને કેટલાક પુરાવા સાથે અમે કોર્ટમાં રજૂ કર્યા છે, જેથી કોર્ટે જેલ હવાલે કર્યા છે. એ તપાસની પ્રક્રિયાના ભાગરૂપે બહુ જ ન્યાયની હિતમાં અગત્યનું છે અને એના માટે પોલીસે આરોપીને તે જગ્યા લઈ ગઈ હતી. તે બાબતે જે પ્રક્રિયા કાયદાકીય છે એનું પૂરતું પાલન પોલીસ તરફથી કરવામાં આવ્યું છે. તમે વિડીયોમાં પણ જોઈ શકો છો કે આરોપીની હાજરી અને ઉપસ્થિતિ બાબતમાં આરોપીની ત્યાં કેવી રીતે ઉપસ્થિતિ છે, તો એનાથી બિલકુલ સાબિત થાય છે કે કાયદાના પ્રક્રિયામાં કાયદાની ન્યાયની હિતમાં જ પોલીસે કાર્યવાહી કરેલ છે. તે બાબતે સોશિયલ મીડિયામાં હાલ જે આક્ષેપ થયેલ છે તે આક્ષેપ સાથે અમે સહમત નથી અને ત્યારબાદ અમે કોર્ટ હવાલે કરતા કોર્ટે પણ અમારા પુરાવા આધારિત આરોપીને જેલ હવાલે કરેલ છે. આગળ વાત કરીએ અમરેલીની, જ્યાં લેટરકાંડ મામલે હવે રાજનીતિ વધુ ગરમાઈ છે. બનાવટી લેટરકાંડ મુદ્દો અને આ મામલે રાજકારણ વધુ ગરમાયું છે. મહિલા કોંગ્રેસ નેતા આરોપી પાયલ ગુટીને મળવા પહોંચ્યા. જિલ્લા જેલમાં આરોપી પાયલ ગુટીને મળવા પહોંચ્યા. જેની ઠુમરે જેલમાં પહોંચી આરોપી સાથે મુલાકાત કરી. પાયલને જામીન નહીં મળે ત્યાં સુધી વિઠ્ઠલપુર રહીશ જેની ઠુમરે નિવેદન આપ્યું. આ મામલે અમરેલીનું પ્રકરણ અત્યારે આખા ગુજરાતમાં ટોક ઓફ ટાઉન બનેલું છે. જે પ્રમાણે દીકરીનું રિકન્સ્ટ્રક્શન હવે પાછું નવું નામ લાવ્યા છે. આજના હમણાં બપોર પછીનો નવો વર્ડ લાવ્યા છે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, કે એ કોઈ સરઘસ નહોતું, રિકન્સ્ટ્રક્શન કરવાનું હતું. કઈ ટાઈપનું રિકન્સ્ટ્રક્શન હતું એ જે નેતાઓએ આવું સ્ટેટમેન્ટ આપ્યું છે કે આ કોઈ સરઘસ નહોતું, એમને હું વિનંતી કરું છું કે અહીંયા ઓન ગ્રાઉન્ડ મીડિયાના દરેક, અમરેલી જિલ્લાના દરેક મીડિયાના મોબાઈલમાં એનું રેકોર્ડ છે કે એને રિકન્સ્ટ્રક્શન કહી શકાય કે એને સરઘસ કહી શકાય, એ આપ જ જોઈને નક્કી કરશો એવી વિનંતી કરું છું. બીજું, કોંગ્રેસ તો બનાવટી લેટરકાંડ મુદ્દે રાજકારણ ગરમાયું છે અને અનેક નેતાઓની પ્રતિક્રિયા પણ સામે આવી રહી છે. આ મામલે બનાવટી લેટરકાંડ મુદ્દે સાંસદ ભરત સુતરિયાની પ્રતિક્રિયા સામે આવી છે. સાંસદ ભરત સુતરિયાએ બનાવટી લેટરકાંડ મુદ્દે નિવેદન આપ્યું છે. જણાવ્યું કે પોલીસ તપાસ ચાલી રહી છે, કાયદો કાયદાનું કામ કરે છે. આમાં અમારો કોઈ જવાબ દેવાનો થતો નથી. કેસ બની ગયો છે, એમાં આ પોલીસની મેટર છે, તે પોલીસનું કામ કરે છે, કાયદો કાયદાનું કામ કરે છે. અને મૂળ આમાં કોંગ્રેસ રાજકારણ કરી રહી છે સમાજના નામે. એટલે હું સમાજને કહું છું કે આમાં કોઈ રાજકારણ લાવવું નહીં. આમાં અમારો કોઈ જવાબ દેવાનો થતો નથી. આગળ વાત કરીએ સાબરકાંઠામાં બીઝેડ ગ્રુપ બાદ જિલ્લામાં વધુ એક કૌભાંડની આશંકા સેવાઈ રહી છે. 100 કરોડથી પણ વધારેનું કૌભાંડ થયા હોવાના ભણકાર વાગી રહ્યા છે. મિષ્ટાન ફૂડ ગ્રુપ કંપનીમાં સેબીની સઘન તપાસ કરાઈ રહી છે. ત્યારે મિષ્ટાન ફૂડ ગ્રુપના નાણાકીય વ્યવહારોની તપાસ કરવામાં આવી રહી છે. સેબી દ્વારા નોટિસ દ્વારા ખુલાસો માંગતા વિગતો સામે આવી. અગાઉ મિષ્ટાન ગ્રુપના ભાગીદારો સામે છેતરપિંડીની ફરિયાદ થઈ હતી. રાજ્યમાં અનેક જગ્યાએ મિષ્ટાન ગ્રુપની ઓફિસો ખોલાઈ હતી. વર્ષ 2024માં 1200 કરોડનું ટર્નઓવર કરતી કંપની બની હતી. વીજબિલ, ટ્રાન્સપોર્ટ ઓફિસ અને ટેક્સમાં મોટા કૌભાંડની આશંકા સેવાઈ રહી છે. બનાસકાંઠાના સુઈ ગામના ઉચોસણ નજીક અકસ્માત સર્જાયા હોવાની ઘટના સામે આવી. બસ અને ટેન્કર વચ્ચે ગોજારો અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં 2 વ્યક્તિના ઘટના સ્થળે મોત થયા હતા, જ્યારે 25થી વધુ લોકો ઘાયલ થયા હતા. રાજસ્થાનથી રાજકોટ જતી ખાનગી બસને અકસ્માત નડ્યો હતો. ભારતમાલા 6 લાઇન પર અકસ્માતની ઘટના બની હતી. ભારતમાલા રોડ ઉપર ગંભીર અકસ્માત ટેન્કર અને બસ વચ્ચે સર્જાયો હતો, જેમાં 25થી વધારે મુસાફરો ઘાયલ થયા હતા, જ્યારે 2 વ્યક્તિઓના ઘટના સ્થળે જ મોત થયા હતા. આ અકસ્માતની જાણ સુઈગામ, વાવ અને થરાદ પોલીસને થતાં ઘટના સ્થળે દોડી આવી હતી અને બચાવ કામગીરી હાથ ધરી હતી.
જો કે આ અકસ્માત એટલો ગંભીર હતો કે આજુબાજુના લોકો પણ દોડી આવી અને બચાવ કામગીરીમાં જોડાયા હતા. નવા વર્ષમાં બનાસકાંઠા જિલ્લાનું નવું વર્ષ ગોઝારું સાબિત થયું હોય એવું જણાઈ રહ્યું છે. કાંતુભા રાઠોડ, મંતવ્ય ન્યૂઝ, સુઈગામ, ભાભર. પાલનપુરમાં અનુસૂચિત જાતિ છાત્રાલયના વિદ્યાર્થીઓને પોષણયુક્ત ભોજન ન મળતું હોવાને મુદ્દે છાત્રાલયમાં હોબાળો મચાવ્યો હતો તેમજ કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરી હતી. તેમાં વિદ્યાર્થીઓને 1 મહિનામાં 10 દિવસ ભૂખ્યા સૂવું પડે છે તેવા આક્ષેપોની સાથે વિદ્યાર્થીઓએ રજૂઆત કરી હતી. સામે પક્ષે અનુસૂચિત વિભાગે પણ દાવો કર્યો હતો કે વિદ્યાર્થીઓની રોજ નવી ડિમાન્ડ આવે છે તેને પૂરી કરવાના પ્રયત્નો કરીએ છીએ, પરંતુ મર્યાદા પ્રમાણે આ વિદ્યાર્થીઓને સારું અને સ્વચ્છ ભોજન અપાય છે. અમારી રજૂઆત એવી છે કે અમે સરકારી કુમાર છાત્રાલયમાંથી આવીએ છીએ અને ઘણા સમયથી અમારા હોસ્ટેલમાં જમવા બાબતે પ્રશ્નો થઈ રહ્યા છે. અમે અગાઉ હું 2-3 વર્ષથી હોસ્ટેલમાં રહું છું. અમે 2022-23માં પણ રજૂઆત કરી હતી. અમારા ઉપલા અધિકારીઓને લેખિત અને મૌખિક રજૂઆત કરી હતી, છતાં પણ અમારા પ્રશ્નનો કોઈ ઉકેલ આવ્યો ન હતો. જેના માટે અમે અત્યારે કલેક્ટર સાહેબશ્રીને આવી અને અમારા પ્રશ્નોની રજૂઆત કરી છે અને અમારી માંગણી એટલી જ છે કે અમારે મેન્યુ મુજબનું જમવાનું મળવું જોઈએ. જે અમારું મેન્યુ છે એ મુજબનું જમવાનું મળવું જોઈએ અને પોષણયુક્ત આહાર મળવો જોઈએ. કુપોષણ એટલે કે આસક્તિનો સામનો કરી રહ્યા છે અને મેનુ પ્રમાણે જમવાનું પણ નથી મળતું. અગાઉ અમે અમારા વોર્ડન સર અને નિયામક સરની લેખિત અને મૌખિક અરજી કરી અને જાણ કરી હતી, પણ તે લોકોનો કોઈ અમને સંતોષકારક જવાબ ન મળ્યો. તેથી અમે અત્યારે અહીંયા કલેક્ટર સાહેબને અરજી આપી છે અને જિલ્લા પંચાયતમાં ભેગા થયા છીએ. અગાઉ હવે ભવિષ્યમાં અમને જો આ અરજીનો સારો પ્રત્યુત્તર કે સંતોષકારક જવાબ ન મળ્યો તો અમે ભૂખ હડતાલ ઉપર પણ ઉતરી શકીએ છીએ. ના, હલકી ક્વોલિટીનું વસ્તુ નથી હોતી. દરેક રોજ સાંજે જ્યારે જમવાનું ચાલુ થાય છે ત્યારે 5 વિદ્યાર્થીઓની કમિટી બનાવેલી છે. એ લોકો પહેલાં આવીને ચેક કરે છે કે જમવાનું ઓકે છે, એના પછી જ જમવાનું અપાય છે. મેનુ પ્રમાણે જમવાનું અપાતું નથી. મેનુ વિદ્યાર્થીઓ જ બનાવીને આપેલું છે, એ પ્રમાણે જ જમવાનું અપાય છે. તો શા માટે વિદ્યાર્થીઓ રજૂઆત કરવા પહોંચે? વિદ્યાર્થીઓની રજૂઆતો ખાલી એટલા માટે હતી કે દર રવિવારે એ લોકોને દાળ બાટીનું જમવાનું જોઈતું હતું, તો એ બાબતે એમની રજૂઆતો હતી. દાળ બાટી કેમ માંગતા હતા, કેમ અપાતી નથી? દાળ બાટીમાં કોઈ એવું નક્કી થયેલું નથી કે દર રવિવારે દાળ બાટી આપવાની, પણ વિદ્યાર્થીઓનું કહેવું એમનું એવું છે કે અમારે દર રવિવારે અમારે દાળ બાટી જમવાનું જોઈએ. પંચમહાલમાં આદિવાસી સમાજના લોકો જિલ્લા કલેક્ટર કચેરી બહાર ધરણા ઉપર ઉતર્યા હતા. આદિવાસીઓની જમીન બિન આદિવાસીઓ દ્વારા પચાવી પાડી હોવાનો આરોપ સાથે 200થી વધુ આદિવાસી સમાજના લોકો ધરણા ઉપર બેઠા હતા. મહિલા તેમજ પુરુષ સહિત આદિવાસી સમાજના લોકો બિન લોકતાંત્રિક પ્રશાસનમાં ઈચ્છા મૃત્યુ આપો તેવા પ્લેકાર્ડ સાથે ધરણા પર ઉતર્યા હતા. તમામ રજૂઆતોને ધ્યાને લઈને જરૂરી તપાસ કરી યોગ્ય નિર્ણય લેવા અને પીડિતોને ન્યાય આપવાના પ્રયત્નો જિલ્લા કલેક્ટર દ્વારા હાથ ધરવામાં આવશે. 50 વર્ષે કાયદાનો જ ઉપયોગ કરીને જે જગ્યાઓ ફરીથી શ્રી સરકાર કરે છે, પરંતુ એ જગ્યા પરત અમો આદિવાસીને આપવાની જગ્યાએ સાહેબ એમની પાસે રાખી મૂકેલી છે. અને હવે અમને જવાબ એવો આપે છે કે તમે આટલા સમય મર્યાદા તમારી જતી રહી છે, જ્યારે 73 ના કાયદામાં સમય મર્યાદા કોઈ ઉલ્લેખ જ નથી. કહું છું ઘણા બધા કેસોમાં ષડયંત્રો રચવામાં આવે છે. આપણા કોક ચંદ્રસિંહ રાહુલજી નામનો વ્યક્તિ છે ગોધરામાં વાવડી ગામમાં, ખોટા સાહેબ ગરીબોના પાવર ઓફ અટર્ની કરાવડાવીને ગરીબોની સાહેબ એમની જમીનો તબદીલ કરી લીધી છે. ગોધરા તાલુકાના રહીશો અને આદિવાસી મિત્રોની અમુક રજૂઆતો મળી છે. એ રજૂઆતો ઉપર ચોક્કસપણે ધ્યાન આપવામાં આવશે. જ્યાં જરૂરિયાત પડે ત્યાં તપાસ કરવામાં આવશે અને યોગ્ય નિર્ણય લેવામાં આવશે. ગુજરાત સરકાર પાસે કરોડોના ખર્ચે મોટા કાર્યક્રમ કરવા માટે બજેટ છે, પરંતુ સરકારી શાળામાં અભ્યાસ કરતા બાળકોને સગવડો આપવા સમય અને રૂપિયા નથી. મહેસાણામાં સરકારી પ્રાથમિક શાળાઓમાં રૂમના અભાવે બાળકોને ભણાવવા 2 પાળી ચલાવવી પડે છે, કારણ કે જર્જરિત ઓરડાઓને કારણે એક પાળીમાં બધા જ બાળકો અભ્યાસ કરી શકતા નથી. આ સાથે જ જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા સરકારમાં માહિતી મોકલી છે, પરંતુ સરકાર ટુકડે ઓરડાઓ મંજૂર કરે છે અને ગોકળ ગતિએ આ ઓરડાઓ બને છે. આપણે જે વિધિવત રીતે સરકારને જે માહિતી આપવાની હોય છે આપણે આપી દીધી છે અને એ બાબતે મેં આપને જણાવી એમ 530 ઓરડાઓની ઘટ છે, એમાંથી 250 ઓરડાઓ નેગોશિએશન લેવલે છે અને બાકીના પણ સરકારશ્રી દ્વારા પ્રાયોરિટીના બેઝ ઉપર મંજૂર.
વડોદરામાં શહેર ટ્રાફિક પોલીસ દ્વારા વર્ષ 2023ની સરખામણીમાં વર્ષ 2024માં વધુ દંડ વસૂલાયો છે. આ સમગ્ર મામલે ટ્રાફિક ડીસીપી જ્યોતિ પટેલનું નિવેદન સામે આવ્યું છે. જણાવ્યું કે વર્ષ 2023ની સરખામણીમાં ટ્રાફિક પોલીસે 640% વધુ કામગીરી કરી છે, જ્યારે આ સાથે વર્ષ 2024માં 8,000થી વધુ વાહનો ડિટેન કરાયા છે. ગયા વર્ષની સરખામણીમાં ફેટલ એક્સિડન્ટમાં 10%નો ઘટાડો પણ થયો છે. સાબરકાંઠાની પોશીના પોલીસે બાતમીને આધારે એક પૂર્વ આરોપીની પૂછપરછ કરતા એક સાથે 24 ગુનાઓનો ભેદ ઉકેલાયો છે. આરોપીએ અન્ય એક યુવકના સહયોગ થકી સાબરકાંઠા, બનાસકાંઠા તેમજ મહેસાણા વિસ્તારની 24 જેટલી બાઇકો ચોરી કરી હતી. તેમજ આરોપીને પોલીસ મથકે લાવીને આ મામલે વધુ પૂછપરછ કરતા બાઇક ચોરી ગેંગ સક્રિય જણાતા પોલીસને મોટી સફળતા મળી હતી. જેથી તે બંને આરોપીઓને એના આધારે વધુ પૂછપરછ માટે પોલીસ સ્ટેશન લાવવામાં આવેલા હતા. ત્યાંથી તેમની ઊંડાણપૂર્વક પૂછપરછ કરતા અગાઉ તેઓએ કુલ 24 બાઇક ચોરેલ હોવાનું કબૂલેલું હતું અને એમાંથી કુલ 11 ગુના જે અનડિટેક્ટ હતા એ ડિટેક્ટ થયેલા છે અને બાકીના 13 બાઇક છે એનો કોઈ ઓફેન્સ રજીસ્ટર થયેલ નથી, તે પણ રિકવર કરવામાં આવેલ છે. ગુજરાત ગેસે નવા વર્ષના પહેલા દિવસે સીએનજીના ભાવમાં પ્રતિ કિલો ₹1.5 વધારો કર્યો છે. આ 6 મહિનામાં ચોથો ભાવ વધારો છે, જેનાથી સીએનજી વાહન ચાલકોમાં ભારે રોષ છે. છેલ્લા 6 મહિનામાં કુલ ₹5નો વધારો થયો છે, જેનાથી લાખો વાહન ચાલકો ઉપર ભારે આર્થિક બોજો પડશે. રાજ્યમાં લાખોની સંખ્યામાં કાર અને રિક્ષા સીએનજી વાહનનો ઉપયોગ કરી રહ્યા છે. કિલો દીઠ સીએનજીના ભાવમાં ₹1.5નો વધારો કરવામાં આવતા હવે ભાવ ₹79.24 પર પહોંચી ગયો છે અને આ પહેલા ગેસનો ભાવ ₹77.76 હતો. આજથી નવા વર્ષની શરૂઆત થઈ છે અને 2025ની શરૂઆત થતાં જે ગુજરાત ગેસમાં જે ભાવ છે તેને વધારો થયો છે. ₹1.5 જેટલો જે ભાવ છે તે વધારો થયો છે અને જૂનો ભાવ હતો તે ₹77 હતો, પરંતુ આજથી જે નવો ભાવ છે તે અમલી કરવામાં આવ્યો છે અને જે ₹79.26 જેટલો જે ભાવ છે તે થઈ ગયો છે. એટલે કે ₹1.5 જેટલો ભાવ છે તે અચાનક જ જે વધારી દેવાતા જે રિક્ષા ચાલકો છે તેમને પણ જે તેમની આવક ઉપર સીધી અસર પડે છે, કારણ કે એકાએક જે પહેલા જ વર્ષના પહેલા દિવસે આ ભાવ છે તે વધારે ઝીંકાયો છે. ત્યારે આપણે પ્રમુખ સાથે સીધી વાત કરીશું. ધર્મેન્દ્રભાઈ, આજથી ગુજરાત ગેસના ભાવમાં વધારો થયો. આજે ₹1.5 જેટલો ભાવ વધારો થયો છે. તમે છેલ્લા 10 વર્ષથી જુઓ તો સીએનજી અને એલપીજીના ભાવ વધારો શિયાળાના 4 મહિના દરમિયાન થાય છે, પણ જે ભાવ વધારો થાય છે એ પછી ઘટતો નથી. આનું કારણ એ છે કે ડિમાન્ડ વધતી જાય છે, સપ્લાય લિમિટેડ છે. કેટલી અસર પડશે? અસર તો બેન બહુ પડશે, કેમ કે તારે પબ્લિક પૈસા ખર્ચતું નહીં, ભાડા ઓછા હાલે છે, બરાબર, અને એના હિસાબે અમને તકલીફ તો રહેવાની જ. બસ એટલે રિક્ષા ચાલકો છે તેમને આ ભાવ છે તે પોસાતો નથી, કારણ કે અંદાજિત એકાએક જે ₹1.5 જેટલો જે ભાવ છે તે વધી ગયો છે અને તેના જ કારણે સીધી અસર તેમના ધંધા ઉપર પડી રહી છે. સાથે સાથે એસોસિએશનના પ્રમુખ દ્વારા પણ તેવું કહેવામાં આવી રહ્યું છે કે ભાવ વધારાની સામે જે સગવડો વધી રહી છે તેના કારણે જે ભાવ છે તેમાં વધારો કરવામાં આવે છે, પરંતુ જે રિક્ષા ચાલકો હોય છે તેમની જે આવક ઉપર ભાવ વધારાને કારણે સીધી અસર છે તે પડી રહી છે. કેમેરા પર્સન કેતન શ્રીમાળી સાથે કિંજલ ગોરી, સમંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. અમદાવાદમાં મીટર ફરજિયાત કરાતા રિક્ષા ચાલકો હરકતમાં આવ્યા છે. મેમનગર ફાયર સ્ટેશન પાસે રિક્ષા ચાલકો માટે કેમ્પ યોજાયો હતો, જ્યાં મીટર લગાવવા અને રિપેરિંગ કરવામાં આવ્યા હતા. હવે અમદાવાદ પોલીસ કમિશનરે રિક્ષા મીટર અંગે જાહેરનામું બહાર પાડતા રિક્ષા ચાલકો એલર્ટ થયા છે. ફરજિયાત મીટરના નિયમને રિક્ષા ચાલકોએ આવકાર્યો છે.
વર્ષ 2025ની શરૂઆત થઈ ગઈ છે ત્યારે જે 1 જાન્યુઆરી છે અને 1 જાન્યુઆરીથી જે અમુક નિયમો છે તેમાં ફેરફાર કરવામાં આવ્યો છે ત્યારે રિક્ષાઓમાં પણ હવે જે મીટર છે તે ફરજિયાત આજથી કરવામાં આવ્યું છે ત્યારે આ મીટર છે હવે દરેક અમદાવાદની રિક્ષાઓમાં જે આ મીટર છે તે ફરજિયાત લગાવવાની જે ફરજ છે તે પાડવામાં આવી છે કારણ કે ટ્રાફિક પોલીસ દ્વારા 1 મહિના અગાઉ જ જે જાહેરનામું છે તે પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું કે આ મીટર એટલે આ લાગુ કરવામાં આવ્યો છે આ નિયમ કે જેનાથી જે રિક્ષા ચાલકો અને મુસાફરો વચ્ચે વારંવાર છે તે ઘર્ષણના બનાવો બનતા હોય છે ત્યારે આજથી જે તમામ રિક્ષા ચાલકો છે તે પોતાની રિક્ષામાં જે મીટર લગાવીને જે ધંધો કરવા માટે નીકળ્યા છે રિક્ષા ચાલકો સાથે પણ વાત કરીશું. વિજયભાઈ, આજથી મીટર ફરજિયાત કરાયું છે, આ નિયમને તમે કેવી રીતે જુઓ? સીપી સાહેબના જાહેરનામાના નિયમને અમે આવકારીએ છીએ. અમારા ડ્રાઈવરો વર્ષોથી મીટરથી ધંધો કરતા હતા, હાલ પણ કરી રહ્યા છે અને આવનાર સમયની અંદર પણ મીટરથી ધંધો કરશે. પરંતુ અમારું કહેવું સીપી સાહેબને અમે 13 તારીખે રૂબરૂ મળ્યા હતા, આવેદનપત્ર આપ્યું હતું અને રૂબરૂ રજૂઆત પણ કરવામાં આવી હતી. તેમાં કીધું હતું કે અમારા મીટરથી ધંધો કરતા હોય એને હેરાનગતિ કરવામાં ના આવે. જે રિક્ષામાં મીટર જ ના લાગેલું હોય અને શટલ શેરિંગ રિક્ષા ચલાવતા હોય એની પર કાર્યવાહી કરવામાં આવે તો અમને કંઈ વાંધો નથી. જે આજે મીટરનું જાહેરનામા સીપી સાહેબ આપ્યું છે તો અમારી એક જ વિનંતી છે કે મીટરવાળાને જે ડીલર છે એમને કહે કે આ જે ભાવ વધારા છે, જે રિઝનેબલ પ્રાઇસ છે એ પ્રાઇઝમાં રિક્ષાવાળાને આપવામાં આવે અને વધારાના ભાવ ના લે ડીલરો. તો એ ખાસ અમારી વિનંતી છે કે અમે સીપી સાહેબને એ જ વિનંતી કરીએ છીએ કે આ જે 2 વ્હીલર લીગલી નથી ચાલતા એમને બંધ કરે. એને અમે મીટરનો કાયદો આવકાર્યો છે, અમને સારું છે કે ચલો ભાઈ 2-5 રૂપિયા અમે લઈ જઈશું ઘેર, પણ સાથે સાથે આનું પણ ધ્યાન રાખે સીપી સાહેબ, આનું પણ ધ્યાન રાખે અને આની ઉપર પણ કડક કાર્યવાહી કરે. અને અમે ઘણી વખત એવું પેસેન્જરને કહીએ કે તમે મીટરથી બેસો તો કે ના તમે ઊંચક કરો, બરાબર, ઊંચક બોલો. ઊંચક બોલીએ તો એ લોકોને પોસાતું નથી. અને આ જે શેરિંગ રિક્ષાઓ ચાલે છે એને પણ બંધ કરે સીપી સાહેબ, એવી નમ્ર મારી વિનંતી છે. એટલે રિક્ષા ચાલકોની જે આવક છે તેના ઉપર પણ અસર થશે. વિજયભાઈ, એક રિક્ષા ચાલક દ્વારા હાઈકોર્ટમાં પિટિશન કરવામાં આવી છે, પિટિશન શા માટે કરાઈ છે અને શું ઉલ્લેખ કરાયો છે? પિટિશન એ બી અમે સમર્થન આપીએ છીએ કારણ કે જે અવારનવાર કાયદા અને નિયમો રિક્ષાવાળા ઉપર થોપવામાં આવે છે. અગાઉ અમારા ડિજિટલ મીટર 2-3 વર્ષ પહેલાં લગાવ્યા હતા, 4-5 હજાર રૂપિયાના મીટર હતા, એ બધી કંપનીઓ ભાગી ગઈ. તો હવે એ મીટરનું અમારે શું કરવાનું? એ કોઈ રિપેર બી કરી નથી આપતા, તો માથે પડ્યા. હાલ અમે નવા મીટર લગાવી રહ્યા છીએ, ત્યારબાદ એ કંપનીઓ ભાગી જશે તો અમારે ફરી લેવાના. તો વર્ષે વર્ષે આ મીટર અમારે લે જ કરવાના. આવું ના થવું જોઈએ, એ પણ ખાસ ધ્યાન રાખવા જેવી બાબત છે. એટલે હાલ જે સીપી સાહેબના આ નિવેદનને, જે આ નિયમને રિક્ષા ચાલકો છે તે વધાવી રહ્યા છે અને તેને સમર્થન પણ કરી રહ્યા છે, સાથે સાથે એક માંગ પણ કરી રહ્યા છે કે પોલીસ દ્વારા કોઈ પણ રિક્ષા ચાલકને ખોટી રીતે હેરાન કરવામાં ન આવે. કેમેરા પર્સન કેતન શ્રીમાળી સાથે કિંજલ બોરીસા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. આગળ વાત કરીએ, અમદાવાદમાં ખોખરાના મેથોડિસ્ટ ચર્ચમાં નવા વર્ષની ઉજવણી કરવામાં આવી હતી. ખ્રિસ્તી સમાજ દ્વારા નવા વર્ષની ઉજવણીમાં અંગ્રેજી મહિનાના પ્રથમ દિવસે સભાઓમાં પ્રાર્થના કરવામાં આવી હતી તેમજ એકબીજાને ચર્ચમાં શુભકામનાઓ આપી હતી. મોટી સંખ્યામાં લોકોએ ઉજવણીમાં સામેલ થઈને 5000 ફુગ્ગાઓ ઉડાવીને નવા વર્ષને આવકાર્યું હતું. આગળ વાત કરીશું, અમદાવાદથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. આપને જણાવી દઈએ કે જ્યાં રેસ્ટોરન્ટમાં ગ્રાહકને કડવો અનુભવ થયો, વેજની જગ્યાએ નોનવેજ પીરસવામાં આવ્યું. બોડકદેવની બેલાસન હોટલનો આ બનાવ છે. શાકાહારી ભોજન મંગાવ્યું હતું ગ્રાહકે, જેની જગ્યાએ નોનવેજ પીરસવામાં આવતા ગ્રાહકે
આ મામલે ફરિયાદ કરી. ફરિયાદ કરતા હોટેલ કર્મચારીઓએ દાદાગીરી કર્યા હોવાનું પણ ગ્રાહકનું કહેવું છે. પનીર મસાલાની જગ્યાએ ચિકન મસાલા પીરસાવી દેવામાં આવ્યું. અમદાવાદમાં જે રેસ્ટોરન્ટનો કડવો અનુભવ થયો એક ગ્રાહકને. આગળ વાત કરીએ અમદાવાદથી અન્ય મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. આપને જણાવી દઈએ અમદાવાદમાં યોજાયેલ શોપિંગ ફેસ્ટિવલને લઈને આ સમાચાર. શોપિંગ ફેસ્ટિવલનો ધબડકો છતાં રિક્રિએશન ચેરમેનનું લૂલો બચાવ. શોપિંગ ફેસ્ટિવલમાં કરોડોનો ખર્ચો કરવામાં આવ્યો છે. તો કે વેપારીઓએ પોતાના સ્ટોલ સમય કરતાં વહેલા ઉઠાવી લીધા. લોકોની રાય લઈને બીજી વાર સારું આયોજન થશે તેવો બચાવ કર્યો. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ વખતે સૌપ્રથમ વખત અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું. માનનીય મુખ્યમંત્રીશ્રી દ્વારા સિંધુ ભવન રોડ ઉપર આનું શરૂઆત કરવામાં આવી હતી અને અમદાવાદના ઘણા બધા વિસ્તાર સિંધુ ભવન રોડ, સીજી રોડ, પૂર્વના વિસ્તારમાં પણ ઘણી બધી જગ્યા ઉપર શોપિંગ ફેસ્ટિવલની અંદર અમદાવાદના ઘણા બધા જે દુકાનદારો છે, શોપિંગના જે લોકો છે, બધા જોડાયા હતા. આનો લાભ પણ ઘણા બધા લોકોએ લીધો હતો. આ 14મી તારીખ સુધી ચાલનારા શોપિંગ ફેસ્ટિવલના ફીડબેક પણ ઘણા બધા અમને પબ્લિક પાસેથી મળ્યા છે અને એ ફીડબેકના આધારે આવનારા સમયમાં અમે વધુ સારો શોપિંગ ફેસ્ટિવલ થાય એ પ્રકારનો પ્રયત્ન કરીશું. આગળ વાત કરીએ પાટણથી આ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં ચાઇનીઝ દોરીના જથ્થા સાથે કેટલાક શખ્સો ઝડપાયા છે. ચાઇનીઝ દોરીનું વેચાણ કરનાર શખ્સ ઝડપાયો છે. એસઓજી પોલીસે ચાઇનીઝ દોરીનું વેચાણ કરનારને ઝડપી પાડ્યો. શંખેશ્વર ખાતે પેટ્રોલિંગ દરમિયાન શખ્સને ઝડપી પાડવામાં આવ્યો. 4 કોથળા ભરેલ 72 ચાઇનીઝ દોરીની ફિરકી જપ્ત કરવામાં આવી. પોલીસે 14,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને કાર્યવાહી હાથ ધરી છે. અન્ય સમાચાર પર વાત કરીએ. વલસાડથી આ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં સાંઢપુરમાં મેલી વિદ્યા થયા હોવાની ઘટના સામે આવી છે. મેલી વિદ્યા કરાઈ હોવાનો ગ્રામ્યજનોએ આક્ષેપ કર્યો. આ સમગ્ર મામલો સામે આવ્યો છે વલસાડથી, જ્યાં ગ્રામ્ય પંચાયત દ્વારા પોલીસને લેખિત અરજી આપવામાં આવી છે આ મામલે, અને આ મામલે તપાસ કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે. તારીખ 30 આશરે રાત્રે અમે અનુમાન લગાવી શકીએ કે 12 થી 3ના ગાળામાં થયું હશે. એ નાનું ગલુડી કૂતરું, એટલે ગલુડી પડી ગઈ તો નાનું કૂતરું હતું, એને કંઈ કાન કંઈ જીભ કાપી, કાન કાપી નાખેલા ને કંઈ મારી નાખેલું. કંઈ 4 લીંબુ હતા, નારિયેળ હતું. એટલે એવું લાગે કે કોઈ મેલી વિદ્યાવાળો હોઈ શકે, કાં તો મન બુદ્ધિનો હોઈ શકે. અત્યાર સુધીમાં સંસ્થાન નજીક છે તો કોઈ દિવસ અમે આ વસ્તુ જોયું નથી. એટલે અમને પણ જ્યાં અચરજ લાગી ગયું કે શું હશે. એટલે ગત રોજ પંચાયત તરફથી સીસી ફૂટેજ માંગી છે અમે. હવે જોઈએ કે શું નીકળે. દૂધનું દૂધ, પાણીમાં કંઈ જે હોય તો ખબર પડશે. અત્યારે હાલ બુલેટિનમાં બસ આટલું. વધુ સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.